વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું ઉદ્ઘાટન ગુજરાત સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ વર્ષે પણ મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025નું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગેનો વડોદરા શહેરમાં મિલેટ મહોત્સવ કાર્યક્રમ 2025 શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યો છે। આજે આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા બાબતોના મંત્રી ભીખુસિંહ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં કાર્યક્રમમાં આવેલા મંત્રીનું સ્વાગત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ દ્વારા કરવામાં આવ્યું હતું। જ્યાં મંચના કાર્યક્રમની શરૂઆતમાં ખેતીવાડી અધિકારીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું, જે બાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને પરંપરા અનુસાર મિલેટ બકેટ આપી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તબક્કે મંત્રી ભીખુસિંહ પરમારે પ્રાસંગિક ઉદ્બોધન પણ કર્યું હતું, જે બાદ હાજર મહાનુભાવો અને ખેડૂતો રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ડિજિટલ માધ્યમથી જોડાયા હતા। આ કાર્યક્રમની પૂર્ણાહુતિ આભાર વિધિ સાથે થયા બાદ મંત્રી અને મહાનુભાવોએ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું હતું અને પ્રદર્શની નિહાળી પણ હતી। આ સાથે મિલેટથી બનાવેલી વસ્તુઓનો આસ્વાદ પણ માણ્યો હતો। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા, વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશી સહિત વહીવટ અધિકારીઓ અને રાજકીય ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। જ્યાં મોટી સંખ્યામાં નાગરિકોએ આ મિલેટ મહોત્સવની મુલાકાત લે તેવું આહવાન વડોદરાવાસીઓને કરવામાં આવ્યું છે। 2023ની અંદર મિલેટ વર્ષ તરીકે એમને ઉજવવાનું નક્કી કર્યું અને 2023ની અંદર એમને સમગ્ર દુનિયાની અંદર એક મેસેજ કર્યો કે ભાઈ આ મિલેટમાં તમે જોડાઓ અને આનો અનુભવ તમે કરો। તો 72 જેટલા દેશો આ મિલેટની અંદર, વિશ્વના 72 જેટલા દેશો આમાં જોડાયા। દાખલા તરીકે આજે જ્યારે આ 25 મે 2025ની અંદર 2 દિવસ આ મિલેટ વર્ષ ઉજવવાનું નક્કી થયું છે, ત્યારે આજે આ વડોદરા ખાતે આ કાર્યક્રમ ઉજવાયો। આ કાર્યક્રમની અંદર અમારા આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણજી તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ડીડીઓશ્રી, પ્રાંત અધિકારીશ્રી, નિયામકશ્રી અને ખાસ કરીને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતો રહ્યા અને મિલેટ વિશેની જે વાત મેં પણ કરી અને અમારા રાજ્યના મુખ્યમંત્રીએ પણ ઓનલાઈન એમને સોંપ્યા। એટલે મિલેટ વર્ષ એટલા માટે મોદી સાહેબના વિચાર આવ્યો છે અને મને એમ લાગે છે કે આ એટલું બધું સફળ થશે મિશન કે દાખલા તરીકે રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓના કારણે આજે કિડની ફેલ થાય છે, આજે રોગો વધી ગયા છે, ટીબી, એવા ભયંકર રોગો જે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે થઈ જશે। હવે એમાંથી જો છુટકારો મેળવવો હોય તો આપણે આ મિલેટ ને આપણે અપનાવવું જ પડશે અને આપણે જે જાડા ધાન્ય જે કહેવાય છે, દેશી ધાન્ય જે કહેવાય છે, એને અપનાવીશું તો મને એમ લાગે છે કે એમાં આપણને ખૂબ સુખાકારી મળશે। આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે મીડિયા માધ્યમો સાથેની વાતચીતમાં મંત્રી ભીખુસિંહ પરમારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની જીત અંગે પણ ખુશી વ્યક્ત કરતા જીત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આભારી છે તેમ જણાવ્યું હતું। દિલ્હીમાં જે વિજય મેળવી રહ્યા છે એમ ખાસ કરીને નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબ ને ખૂબ ખૂબ આપણે અભિનંદન પાઠવીએ છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।